જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે હું બ્લોગ ઉતારું છું જેનીશાના ખાટલામાંથી. કા જેની બેન હજી ઊભા થયા નથી, 9 વાગી ગયા છે તોય. અને તાવ તો થોડોક ફેર પડી ગયો, ઉતરી ગયો છે, પણ ફરી પાછો આવી જાય છે એવું થાય છે. અને એશવી માંદી પડે ને તો એશવી ગમે એટલો તાવ હતો ને તો ખાઈ લઈ, રમે. પણ જેનીશાને જરીકે કંઈક થાય ને એટલે જેનીશા ઊભી ન થઈ કે એવું થાય. ને જોઈશી હવે દવાની રાહતથી જો અહીંયા મટી જાય તો એક દિવસ જોઈશી. કાલે જ હજી થયું છે ને દવા પણ લઈ આવ્યા છે ને પછી ફરી પાછું નહીં મટે એવું લાગે કે તો કાંઈક કરશું આપણે આગળ. ઊભી થાય બેટા. અને ડૉક્ટરે કીધું છે કે તરત તો ન જ મટે, થોડાક બે દિવસની વાર લાગશે. તો મેં લીમડો પલાળ્યો હતો, ફૂલ હોટો લીમડાનું પાણી. તો રોજ તો નથી પલાળી એકતી કે પીવડાવી એકતી, પણ દર રવિવારે બાળકોને ઘરે હોય એટલે આપણે પીવડાવી એકી. તો લીમડો જો કેટલો મસ્ત આપણો ગળી ગયો એકદમ, ખાંડવો પણ ન પડે અને 2 કલાકમાં ન પલે. આખી રાત ગોળામાંથી પલાવવા દીધો તો મસ્ત પાણી બની ગયું હતું. શુભમ, જેની, ભાણી બધાને પાવાનું છે. કડવું તો લાગશે. હે લીમડાનું પાણી પીવું? હે ચીકુ લઈ લીધું ને, હવે લીમડાનું પાણી જો કેટલું કડવું લાગે. તો જે પાણી પીએ ને એને જો આ ફ્રૂટ મળશે. જેની છે ડ્રેગન અગાઉ ખાઈ લીધું છે થોડુંક. આમ કહેતો ગાલ ઓલી બાજુ કહેતો જો એટલો હોજો છે હજી ગાલ ઉપર. ને હવે આપણે શીકું ખાવા મળશે બેટા. પેલા લીમડો પી લે ને તો શીકું તને ઓલું ન લાગે હો. તો આપણે લીમડો ગાળી લઈએ. તો એટલું મસ્ત નથી કોઈ જાતનો અંદર કલર બેઠો, એકદમ આસ્તું અને ફૂલ કડવાટ ભર્યું પાણી થઈ ગયું છે. તો આપણે વધારે નથી પાવાનું, જેની છે ને નબળાઈ છે એટલે થોડુંક જ પાવાનું છે. તો જેની છે લીમડાનું પાણી પી ગઈ છે. પછી હવે જેનીને શીકું આપી દઉં. પેલા થોડું ખવરાઈ દઈએ એટલે કડવું ન લાગે. ટમટા બીજા ભલે કડવું લાગે. મેં ને જેનીના પપ્પાને વહેલા ઉઠ્યા હતા 5. આપણે તો માલ દોવાના હોય એટલે વહેલું જ ઉઠવું પડે, તો વહેલા પી લીધું હતું. અને બાકી ખાલી ભારુડા જતા બધા તો ત્રણેય બહેનોએ તો પી લીધું છે. પણ શુભમભાઈ વૈયા ગયા છે, એને એમ કે મારે પાણી પીવું પડશે. એટલે જેનીશા તો પી જાય, ઘડીક આપણે મનાવી પડે પણ તરત પી જાય. એ શુભમભાઈ હવે પીએ. શુભમ તો ઘટઘટાઈ જાય. કાંઈ શુભમ બહાદુર હો ભાઈ. હા પી ગયો છું. હવે બે જેને જે ફ્રૂટ ખાવું હોય ખાઈ લો અને મૂકી આવજે હો. મોડું છું પૂરવા રહેતી નથી એટલે રોજ તો વાસણ ને એવું થઈ જાય. કચરા પોતાને જે એવું થયું છે ખાલી, અને વાસણ બાકી છે તો એ કામ કરવાનું છે. અને મેથીને પણ ભરવાનું છે. 11 વાગી ગયા છે અને હું આવીશું ગુંદા માલિક ગુંદા વીણવા. ગુંદા બધાય તો મોટા નથી, નાના અને મોટા છે. જો આવા સિંગલ છે એ મોટા છે, આમ લુરખા છે નાના મોટા છે, આવા બધા છે. તો આપણે મોટા થોડા ગુંદા લઈ લેવું. ભરેલા ગુંદા થોડાક મોટા હોય ને તો વધારે ભાવે, એટલે ભરેલા નહીં, ખાડાવાળા જે ગ્રેવી શાક જેવું હોય એવા બનાવશું. કારણ કે ગુંદા તો ઘણી પ્રકારના બને, તળેલા બને, સંભારિયા બને, પછી રસાવાળા બને, ઘણી પ્રકારના બને. પણ આપણે આજ થોડા ગ્રેવીની શાક જેવા બનાવશું. તો ગુંદા લઈ લઈએ. અને જેની અને ભાણીબેન બે જો રમવા મળ્યા છે. પોતાના ગઈકાલની મહેનત કરેલી આજ જુઓ, મજા આવે છે ને રમવાની. શેવડી લઈ આવ્યા છે શુભમભાઈ ને. પૂરવા શું ખા? શેવડી ખા, તને આવડે ખાતા? તો આપણી ઉપર આપણે જોઈ છીએ તો નીકળવા ગુંદા જ દેખાય છે. પણ ગુંદા મોટા છે, જેટલા વીણાય એટલા આપણે વીણી લઈ. આમ સુરભી જુઓ પૂરવાને કેમ રમાડે છે. તને રમાડે છે બેટા, તું રમાડે ને. બાઉ કેતા રસોઈ શરૂ કરી દીધી. મારે તો હજી બનાવવાની છે. તમે શું રસોઈમાં બનાવવાનું છો? શેવડીનું શાક. ઓય માં તમે કોઈ શેવડીનું શાક બનાવ્યું હોય તો કમેન્ટ કરજો. અમારે જેનીશા શેવડીનું શાક બનાવે છે.
શેરડીનો રસ બનાય કે શાક બનાય? મને શાકવા તો દેશે કેવું બન્યું હો. હાલો જો આપણે ગુંદાનો સંભાર વાળું શાક બની ગયું છે અને રોટલા પણ બની ગયા છે. ટાઈમ થઈ ગયો છે હવે ફૂલ બપોરનો. વાગી ગયા છે 3 સાંજના અને જેનીના પપ્પા પોવા ગયા હતા. જેની હાટું સવારમાં જ લેવા હતા ફ્રૂટ નહીં, પછી પાછું પોપડાની થેલી લેવા ગયા હતા. તો લાવ્યા છે કેરી. તો કેરી તો હજી એટલી બધી દળવાળી છે નહીં કાંઈ. કેરી તો એટલી બધી કાંઈ દળવાળી જાજી છે નહીં, પણ અહીંયા ગરમેર બોળવાની છે. ખાટો પાણીની જરૂર પડશે, ગુંદા બોળવાના છે. તો મેં કીધું હતું કે 2-3 કિલો જેટલી લેતા આવજો. એટલી લેવાય ખબર નહીં પણ લેવા છે. તો હવે કેરીનો પણ બોળો કરવો પડશે. હવે હજી નથી કર્યો, ખાલી મેથી હમીસ કરી છે. કાળી પડી જાય પેલા પાણી નાખી દઈએ. આપણે માલ દોવાનો સમય ફૂલ થઈ જાય એટલે પાણીમાં નાખી અને નિમક હળદર વાળી. અત્યારે તો કાંઈ વજાજી વાર નહીં લાગે નિમક હળદર વાળી કરીને બોળી દેવું, પણ પછી હવેશ કરવામાં હુકવવામાં બહુ બધું ધ્યાન રાખવું પડશે. પૂરવા રે નો રે, બા પણ ઘરે નથી, પણ જોઈશી બહુ ઝાઝી નથી, થોડીક છે એટલે બોળી દઈ અને 2-3 દિવસે બોળો આવી જાય એટલે કાઢી લઈ. આથણું તો દર વખતે હું જ કરું છું, પણ એમ કે બા હોય તો પૂરવાને રાખે. તો આપણે આ વસ્તુ એવી છે કે આપણે ટાઈમ કાઢીને બધું શાંતિથી કરવું પડે. ઉતાવળે આ વસ્તુ ન થાય આથણાનું. તો કેરી હંમેશા રાજાપુરી આવે એનું જ આથણું કરી છે, પણ દાદાએ કીધું કે મોળી આવે ધોળીઓ ઈ લાવજે. પણ પહેલી વાર જોઉં છું ધોળીઓ, તો બહુ દળ ન આવે રાજાપુરી જેટલો. તો આનો આપણે બોળો નાખી દઈએ, કારણ કે જો હવે માલ દવા એટલી ઘડી પડી રહેવા દઉં તો કાળી થઈ જાય. તો હવે એનો બોળો જ નાખી દો અત્યારે. ધોઈ 2 પાણી અને નિમક હળદર વાળું કરીને નાખી દઈએ જિલ્લામાં. પછી જોઈશી કેટલા દિવસે 1-2 દિવસે બોળો આવે. તો મેં રાજાપુરીનું આથણું કરેલું છે અને માલનો પણ ટાઈમ થવા આવ્યો છે. અને સાંજના 7 વાગી ગયા છે. મહેમાન આવી ગયા હતા લુવારાથી, મારા નણંદ થાય એ 2 આવ્યા હતા. તો ઘડીક બેસી ગયા તો વધારે મોડું થઈ ગયું છે. માલને ધોવાનું, પાવાનું, નીરવાનું બધું કામ થઈ ગયું છે. ને આજે તો ગમે એમ થાય મેથીનો અવેશ કરવો જ પડશે, કારણ કે આથણાનો ગોળો નાખી દીધો છે. હજી એકાદ સુધી મોડું થાય અવેશને તો હાલે. તો ભવડી નાખવાનું. મેં તેલવાળી મેથી કરી હતી તો ભળવાનું શરૂ કરી દીધું. મિક્સરમાં તો તરત ભવડાઈ જાય, તો મિક્સરનો અવેશ મેં ક્યારે નથી કર્યો. હું ઘટલે ભવડીને દર વર્ષે અવેશ કરું છું. તો આ એક આખી કાથરોટ મેથી આપણે લઈ લીધી અડધી, કે જે બધા આપણા આથણામાં ગુંદા છે, કેરી છે, બધામાં ઉપયોગ થઈ જાય.